વાલ બીન્સ આવે છે એની ભાજીનું આજે શાક બનાવીશું. ભાજીને મૂળમાંથી ઉખેડી લેવામાં આવે છે. એના ઉપર ઝીણા દાણા વાલના બેસેલા હોય છે. હું તમને બતાવું છું. જુઓ, આ નાના કુમળા દાણા વાલના તૈયાર થાય એટલે એને ઉખાડી લેવામાં આવે મૂળ સાથે, અને ત્યારબાદ ઉપરની જે લીલી ભાજી છે અને કુમળી દંડી એને કટ કરીને અલગ કરવામાં આવે અને એમાંથી શાક બનાવીશું આજે, અને બહુ જ સ્વાદિષ્ટ લાગશે. તો આ રીતે મૂળિયા કાપી લેવાના, અને કુમળી દંડી તથા પાન અને કુમળા બીન્સ જે લાગેલા હોય વાલના એને પણ આપણે લઈ લઈશું શાક બનાવવા માટે. તો બધી ભાજીને આ રીતે સમારી લેવાની, અને માટી સાથે મૂળમાંથી ઉખેડેલી હોય છે એટલે એને સારી રીતે 3 થી 4 વખત પાણી વડે એને ધોઈ લેવી પડશે, અને ત્યારબાદ નિતારી લેવાની. તો મેં 4 વખત પાણી વડે ધોઈ લીધી છે. હવે કુકરમાં લઈશું. 1.5 કપ પાણી મૂક્યું છે, અને થોડી હળદર અને મીઠું ઉમેરીને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, અને 4 થી 5 સીટી જેટલું એને કૂક કરી લઈએ. અને સીટી થાય ત્યાં સુધીમાં એક મિક્સર જારમાં 4 થી 5 લસણની કળી, 1 મોળું મરચું અને 2 નાના ટુકડા આદું અને 3 ટેબલસ્પૂન જેટલા ગાંઠિયાને આ રીતે ક્રશ કરી લીધા છે, ગાંઠિયા નમકીન. હવે શાક બનાવવા માટે 4 ચમચી તેલ મૂક્યું છે. થોડી રાઈ, જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું, અને ત્યારબાદ 2 નાના કાંદાને બારીક ચોપ કરી લીધા છે એ ઉમેરીશું, અને કાંદાને થોડા કૂક થવા દઈએ. કાંદા સાધારણ કૂક થાય એટલે આપણે ક્રશ કરેલ મસાલો છે તે ઉમેરી દીધો, અને 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું, અને સારી રીતે એને કૂક થવા દઈશું. હવે બાકીના મસાલા ઉમેરીશું. તો 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેર્યું છે, અને તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચાંની પાવડર ઉમેર્યો, અને હળદર આપણે ઓલરેડી ઉમેરેલી છે, ઘટશે તો પાછળથી ઉમેરીશું. અને બફાઈ ગઈ છે ભાજી, તો તે પાણી સાથે જ ઉમેરી દીધી છે. લગભગ એમાં અડધો કપ જેટલું પાણી રહ્યું હતું. તો હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની, અને થોડી ખાંડ ઉમેરીશું, અને ઢાંકીને થવા દઈએ 3 થી 4 મિનિટ. મને થોડી હળદર ઓછી લાગે છે, તો થોડી હળદર અને 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું ઉમેર્યું છે, અને 2 થી 3 મિનિટ ખુલ્લું થવા દીધા બાદ આપણું શાક તૈયાર થઈ જશે. જુઓ, સરસ શાક તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી દીધો છે, અને ઉપરથી થોડી કોથમીર ઉમેરીએ અને શાકનું સર્વિંગ કરીશું. તો આ થયું ગરમ ગરમ અને ચટપટા સ્વાદવાળું વાલની ભાજીનું શાક. વાલનું વરડું કહેવામાં આવે છે, અમારી સાઈડે એને વાલનું વરડું કહે છે. અને ફ્રેશ કોકોનટથી એને ગાર્નિશ કર્યું છે, અને રોટલા કે ભાખરી જોડે તમે સર્વ કરી શકો છો.